નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપના માટે એક સૌથી મોટી અત્યારની અપડેટ લઈને આવી ગયો છું. મિત્રો, આ અપડેટ સીસી પરીક્ષાના કોલ લેટરને લઈને છે. મિત્રો, થોડા સમય પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સીસીની પરીક્ષા જે 19 તારીખ પછીની હતી એ ચૂંટણીના કામકાજને લીધે મોકૂફ રાખવામાં આવી હતી. એનું કારણ એ હતું કે આપણા ગુજરાતમાં 7 તારીખના રોજ મતદાન હોવાને લીધે આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી કે આ પરીક્ષા મતદાન 7 તારીખ થઈ જાય પછી એ પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખો પણ જાહેર કરવામાં આવી. અને ત્યારબાદ તેની સાથે સાથે આ પરીક્ષાના કોલ લેટર પણ ક્યારે નીકળશે તેની જાહેરાત પણ કરવામાં આવી કે જેમાં ગત 29 એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા જાહેરાત એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે આ જે મોકૂફ રાખેલી પરીક્ષા છે તે પરીક્ષાની નવી તારીખ 11, 13, 14, 16, 17 અને 20 તારીખે આ બધી પરીક્ષા લેવામાં આવશે. અને તેની સાથે સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે આ પરીક્ષાના કોલ લેટર 8/5/2024 ના રોજ નવા કોલ લેટર નીકળશે. મિત્રો, જૂના જે કોલ લેટર છે એ હવે કોઈ પણ રીતે કામના નથી. હવે નવા કોલ લેટર જે નીકળશે તે માન્ય રહેશે. પરંતુ હવે હાલમાં જ આજે સાંજે 5:41 વાગે શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક નવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે મોકૂફ રાખવામાં આવેલી જે પરીક્ષા હતી જેની નવી તારીખ જાહેર થઈ ગઈ છે કે આ પરીક્ષાના કોલ લેટર આજે સાંજે 6 વાગ્યાથી નીકળવાના શરૂ થઈ જશે. એટલે કે હાલમાં આ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે. એટલે મિત્રો, મારી ખાસ અપીલ છે તમને, એટલે નમ્ર વિનંતી સમજો તો એ કે આ પરીક્ષાના કોલ લેટર તમે જલ્દીથી જલ્દી ડાઉનલોડ કરી લેજો. પછી સાઇટ લોડ થવાના કારણે, સાઇટમાં ટેકનિકલ એરરના કારણે અમુક પ્રોબ્લેમ્સ આવે છે, તેને લીધે તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકતા નથી. તો જલ્દીથી જલ્દી આ કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. અને બીજી વાત એ કે અમુક મિત્રો એવા હોય છે કે છેલ્લે કોલ લેટર ડાઉનલોડ કરશું અને હજી ક્યાં પરીક્ષાની આપણી તારીખ છે, એ બધું કરશે ને થઈ જશે ને, એ બધી વસ્તુ આપણે કરવાની નથી. આપણે જેમ બને એમ જલ્દી આ કોલ લેટરને ડાઉનલોડ કરવાના છે અને ડાઉનલોડ કરી અને આપણી પાસે પ્રિન્ટ આઉટ કાઢી અને રાખી દેવાના છે અને જોઈ લેવાનું છે કે ક્યારે આ પરીક્ષા આપણી છે અને કઈ શિફ્ટમાં છે. મિત્રો, બીજો પ્રશ્ન એ કે આ પરીક્ષામાં શું બધા વિદ્યાર્થીઓને તે જ પરીક્ષા કેન્દ્ર આવ્યા છે કે બદલાઈ ગયા છે? તો મિત્રો, આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મિત્રો, જે કોઈ પણ ઉમેદવાર હોય એ ઉમેદવારના જે રહેઠાણ હોય, જે એડ્રેસ હોય તેની નજીકના બાઉન્ડ્રીમાં તેને પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. એટલે પહેલા એવું હતું કે જે કોઈ પણ ઉમેદવારને જો રાજકોટ રહેતા હોય તો અમદાવાદ આપેલું હતું, જામનગર આપેલું હતું. પરંતુ આ નવા કોલ લેટરમાં જો રાજકોટ વાળાને રાજકોટ આપેલું છે, અમુકને રાજકોટ આપેલું છે, અમુકને જામનગર આપેલું છે, વડોદરા વાળાને અમદાવાદ આપેલું છે, એવા ફેરફાર કરવામાં આવ્યા છે. અને તેની સાથે સાથે શિફ્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કોઈને પહેલી શિફ્ટ હતી એને ચોથી થઈ ગઈ છે, ચોથી શિફ્ટ હતી એને પહેલી થઈ ગઈ છે, કા બીજી હોય છે, ત્રીજી હોય છે, અલગ અલગ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, તો આ ખાસ નવી અપડેટ જે પરીક્ષાના કોલ લેટરને લઈને છે. અને મિત્રો, ખાસ નમ્ર અપીલ કે જલ્દીથી જલ્દી આ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે મિત્રો, આ પરીક્ષાના કોલ લેટર કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા તે તમને સમજાવી દો કે જેમાં તમારે પહેલા તો ઓજસની વેબસાઇટ પર જવાનું છે. આ વેબસાઇટ પર જઈ કોલ લેટર ડાઉનલોડ, કોલ લેટર અને પ્રેફરન્સ નામની ટેબ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આ સિલેક્ટ જોબમાં આ ઓપ્શન આવી ગયો છે, આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે તમારો કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે અને સાથે તમારી બર્થ ડેટ નાખી અને તમારો કોલ લેટરને પ્રિન્ટ કરી લેવાનો છે. બરાબર છે મિત્રો?
જો કોઈ પણ ઉમેદવારને એનો કન્ફર્મેશન નંબર યાદ ન હોય તો તે અહીંયા ક્લિક કરી અને તેનો કન્ફર્મેશન નંબર જાણી શકે છે મિત્રો. જો મિત્રો આ હતી નવા કોલ લેટર ને લઈને અપડેટ. તો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવા કોઈ જાણકારી ભર્યા નવા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને મારા જય હિન્દ.